મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે જે આ સિસ્ટમ છે તે સિસ્ટમનો જે વરસાદ છે ભારેથી અતિ ભારે વરસાદ, આ વરસાદ છે તે હજી પણ આગામી 3 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે। એટલે કે 7 દિવસ સુધીનો સતત આગાહી છે જ આપણી, પણ એ સિવાય ભારેથી અતિ ભારે વરસાદ છે તે 3 તારીખ સુધી હજી પણ કન્ટિન્યુ જ રહે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે। અને આ જે હજી તમે જોઈ રહ્યા છો આ તો ફક્ત ટ્રેલર છે, પણ આની પાછળ હજી પણ જે સિસ્ટમ આવી રહી છે તે અતિ ભારે વરસાદ 20 ઇંચ સુધીના વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવા મળી રહી છે। આટલી ભારે માત્રામાં વરસાદ, ગાજવીજનું પ્રમાણ, પવનની જે સ્પીડ છે તે 45 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો દરિયાકાંઠાના વિસ્તારના ભાગોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ હાલ પૂરતી શક્યતાઓ છે। તેમાં ગુલાબી કલરનો જે જાંબલી કલરનો વિડીયોની અંદર ભાગ અહીં બતાવું છું, જોઈ રહ્યા છો, આ ભાગની અંદર ખાસ કરીને અત્યંત ભારે વરસાદની જે શક્યતાઓ છે તે રહેલી છે। એટલે આ જે વરસાદ છે તે હજી 3 તારીખ સુધી આ જ રીતે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જેવી રીતે પાછળનો વરસાદ ગયો એ જ મુજબ આ વરસાદ પણ કન્ટિન્યુ જ રહેવાનો છે। હાઈવે બંધ થઈ જાય, ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી જાય, એ પ્રકારનો આ એક મોટો રાઉન્ડ, ભયંકર વરસાદનો જે રાઉન્ડ છે તે ચાલવાનો છે। અને ઓગસ્ટ મહિનાની અંદર પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને ભારેથી અતિ ભારે વરસાદની જે શક્યતાઓ છે તે રહેશે। તેની માહિતી આપણે પછી નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ પ્રેડિક્શન મારફતે આપીશું। પણ અત્યારે હાલ 3 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હશે, કોઈ પ્રકારના વરસાદમાંથી રાહત મળે તેવી હાલ પૂરતી શક્યતા નથી। IMD દરમિયાન પણ અમને ટેક્સ્ટ મેસેજો કરવામાં આવ્યા છે કે આ વિસ્તારોના જે નામ છે તે વિસ્તારોના નામ સાથે અહીંયા આપણે શો કરીએ છીએ મેસેજો, જેમાં બતાવવામાં આવ્યું છે કે આટલા વિસ્તારોની અંદર, જેમ કે મધ્ય ગુજરાતનો ભાગ થઈ ગયો તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તેવી રીતે ટેક્સ્ટ મેસેજો પણ મોકલવામાં આવ્યા છે। તે જ રીતે અત્યારે અતિ ભારે વરસાદની જે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને આ વરસાદની અત્યારે હાલ જે વધારે શક્યતાઓ જોવા મળતી હોય તો અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો બોપલ, આંબલી, સેલા, સિલત જેવા વિસ્તારોમાં આ વરસાદની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે, SG હાઈવે જેવા વિસ્તારોમાં। અને બાકી ગુજરાતની અંદર વાત કરી લઈએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, અને આ જે સિસ્ટમ આગળ વધશે એટલે કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, વાવ, થરાદ, અને એક જોતા સાબરકાંઠાના ભાગો જેમાં હિંમતનગર, ખેબ્રહ્મા, ઈડર જેવા ભાગો છે, તલોદ જેવા ભાગો છે, આ ખેરાલુ જેવા વિસ્તારો છે, આ તમામ પ્રકારના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ સારામાં સારા અતિ ભારે વરસાદનો જે રાઉન્ડ છે તે જોવા મળી શકે। એક જોતા પાણીની સંપૂર્ણપણે વ્યવસ્થા થઈ જાય, નદી નાળા, ડેમ ઓવરફ્લો થઈ જાય, છલકાઈ જાય, તે પ્રકારનો આ વરસાદી રાઉન્ડ છે તે જોવા મળશે। મિત્રો બાકી જે વિશેષ માહિતી છે તે હવેથી લગભગ અંદાજિત આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીશું। બાકી જે રેગ્યુલર 6 વાગ્યાનો વિડીયો છે તે રેગ્યુલર પ્રિડિક્શન કરીને આપવામાં આવશે।